ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ભૈસજી કલ્પના લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરી હતા ક્રોનોલોજીકલ ડેવલપમેન્ટ ઓફ ધ ભૈસજી કલ્પના. ભૈસજી કલ્પના પ્લસ અનેકવિધ સંહિતાઓ, અનેકવિધ મેડિસિનલ વેલ્યુ ધરાવતા ઔષધિઓ, સર્જરી પોર્શન, આ બધાનો વિકાસ જે છે, આ બધી સંહિતાઓ જે છે એનો વિકાસ કઈ રીતે થયો, કયા સમયની અંદર સંહિતાઓ પર ફોકસ હતું, કયા સમયની અંદર મેડિસિનલ વેલ્યુ વધારે હતી, કયા સમયની અંદર સર્જિકલ વેલ્યુ ઓછી થઈ, એ બધા વિશે પણ આપણે વાત કરી. વૈદિક કાળની અંદર સર્જરી કેવી રહી ગઈ, પાછળ મેડિસિન આગળ રહી ગઈ, દેવ પાસે આગળ રહી ગઈ. વૈદિક કાળની અંદર એ કેવો કાળ કે જેની અંદર દેવ પાસે ચિકિત્સાનું સૌથી વધારે મહત્વ હતું, એ કયો કાળ? વૈદિક કાળ. ત્યારબાદ આવ્યો સંહિતા કાળ. સંહિતા કાળની અંદર સંહિતા આચાર્યોએ શું કર્યું તો કે એમને મેડિસિનલ વેલ્યુ વધારી દીધી. દરેક ઔષધ વિશેનું ગુડમાં ગુડ જ્ઞાન જે છે પબ્લિક સુધી એમને શું કર્યું? પહોંચાડ્યું. એટલે પબ્લિક દેવ પાસેથી શું થઈ? છૂટી. કેમ? કારણ કે દેવ પાસે ચિકિત્સાની અંદર ખર્ચો શું થાય? વધારે થાય. એમનો જે આર્થિક ઉપાર્જન જે છે, આર્થિક જે ખર્ચો જે છે આર્થિક, એ દેવ પાસેની અંદર વધારે પડતો હતો, પબ્લિક બોજો. એટલે પબ્લિક ક્યાંના તરફ વળી? ઔષધિઓ તરફ વળી. અને સંહિતાઓની અંદર ઔષધનું પૂરતું જ્ઞાન મળી રહેતા સંહિતા કાળની અંદર શું થયું? ઔષધની માગ વધી. હવે આવ્યો આધુનિક કાળ. આધુનિક કાળ એવો છે કે જેની અંદર શું થાય છે? ભેળસેળ થાય છે. ભેળસેળ થાય છે શેની? ઔષધોની ઔષધીય ગુણ ન ધરાવતી વસ્તુ ધારે. દાખલા તરીકે ઇષ્ટિકા ચૂર્ણ છે, તો ઇષ્ટિકા ચૂર્ણની અંદર ઘણી બધી વસ્તુ એ લોકો નાખી દે. પ્લસ જે છે આરગવદનું ચૂર્ણ હોય, ગુડુચીનો જે છે ચૂર્ણ પણ આવે છે પાવડર, તેની અંદર એવા ઘણા બધા લાકડાનો વેર છે કે આ બધું જે છે એ લોકો મિક્સ કરે છે. હવે આ કાળ, આધુનિક કાળ જે છે ભેળસેળનો કાળ છે. એટલે શું કરવું પડે? ડ્રગ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન કમિટી બેઠાડવી પડે. તો ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ વોઝ રિટન. કાયદા બનાવવા પડ્યા. કેમ? કારણ કે ભેળસેળ થવા માંડી. તો ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ રિટર્ન કરવામાં આવ્યો. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ વોઝ ઇન્ટ્રોડક્શન ઇન આયુર્વેદા. જીએમપી પણ જે છે આધુનિક કાળની અંદર આવ્યું. આયુર્વેદા ફાર્માકોપી ઓફ ઇન્ડિયા ઇઝ બિંગ રિટર્ન. CCRAS જે છે પણ પબ્લિશ કર્યું, ફાર્માકોપિયાના સ્ટાન્ડર્ડ્સ ફોર આયુર્વેદિક ફોર્મ્યુલેશન. CCRAS શું છે? એક સંસ્થા છે, રિસર્ચ ઓથોરિટી છે. એ શું કરે છે? પબ્લિશ કરે છે સ્ટાન્ડર્ડ ફોર ધ આયુર્વેદિક ફોર્મ્યુલેશન. કે આયુર્વેદિક ફોર્મ્યુલેશન, ધારો કે તમે ગુડુચીનો સ્વરસ બનાવો છો, તો એની અંદર ક્વોલિટી સ્ટાન્ડર્ડ કઈ પ્રમાણમાં ગુડુચી હશે, કયા પ્રમાણમાં બીજા દ્રવ્યો હશે, એ બધું જે છે સ્ટાન્ડર્ડાઇઝ કરવાનું કાર્ય જે છે એ કોને આપ્યું? CCRAS એ ફાર્માકોપિયા એજન્ટે આપ્યું. આયુર્વેદિક ફોર્મ્યુલરી ઓફ ઇન્ડિયા ઇઝ ઓલ્સો પબ્લિશ વિથ ધ રેગ્યુલરી અપડેટ. તો એક કમિટી, એક પોલિસી મેકિંગ સિચ્યુએશન ક્યાં થઈ? આધુનિક કાળની અંદર. કે ભાઈ હવે તો શું થાય છે? ભેળસેળ થાય છે. ભેળસેળ થાય છે તો હવે એને અટકાવવી પડશે. તો એના માટે જે એક્ટ બનાવવા પડ્યા, જે ઓથોરિટી બનાવવી પડી, જે પોલિસી બનાવવી પડી, જે સ્ટાન્ડર્ડાઇઝેશન કમિટી બનાવવી પડી, તો એ બધું જ શેમાં થયું? આધુનિક કાળની અંદર થયું. તો હવે આ ત્રણ કાળ વિશે આપણે અભ્યાસ કરી લીધો, આની કોઈ હાલ જરૂર નથી. જોઈ લઈએ એકવાર એવું હતું. અ બ્રીફ હિસ્ટ્રી ઓફ મેડિસિનની અંદર જો 2000 BC ની અંદર શું હતું તો કે રૂટ ખાતા હતા. ઈટ ધોઝ રૂટ. 1000 AD ની ધ રૂટ ઇઝ હેધન, હેર સી ધીસ પ્રેયર. 1800 ની અંદર શું હતું? ધ પ્રેયર ઇઝ સુપરસ્ટિશન, હિયર ડ્રિંક ઇઝ ધીસ પોશન. ધ પોશન ઇઝ સ્નેક ઓઇલ, હિયર સ્વેલો ધીસ પિલ. ધ એન્ટીબાયોટિક ઇઝ આર્ટિફિશિયલ, હિયર ઇટ ધીસ રૂટ. એટલે કે 2000ની અંદર જે રૂટ ખાતા હતા, એટલે કે જે મૂળ, જે એસન્સ આપણે લેતા હતા, એ જ એસન્સ પાછો 2000 AD ની અંદર એન્ટીબાયોટિક જે આર્ટિફિશિયલ છે એ જે છે પાછો વળ્યા છીએ. તો જે હતું એ કાલચક્રનું પૈડું પાછું ઘૂમીને પાછું ત્યાં ને ત્યાં આવ્યું છે. તો હવે એ સમય છે કે જ્યારે આયુર્વેદને જગાડવાનું છે. આયુર્વેદ જાગેલું છે, એને વધારે જાગૃત બનાવવાનો જે સમય છે. એની અંદર વધારેમાં વધારે જે ઘીયુક્ત જે આપણે શું કહીએ, દાખલા તરીકે કોઈ પણ જ્યોત છે તો એને ચાલુ રહેવા માટે, એને વધારવા માટે ફ્યુલની જરૂર પડે છે. તો આપણા બધાનું જ્ઞાન જે છે ફ્યુલ સમક્ષ બને અને આયુર્વેદનો પ્રકાશ જે છે વિશ્વના 197, 215 જે છે જેટલા પણ દેશો છે તેના સુધી પહોંચે. ઘણા બધા દેશો સુધી પહોંચી શક્યા છીએ આપણે, પરંતુ એવા ઘણા બધા જે મેઇન જે કન્ટ્રી છે ત્યાં સુધી આપણી જાગૃતતા છે, આપણો જે પ્રકાશ છે ત્યાં સુધી પહોંચે. એના માટે આપણા જ્ઞાનને આપણે પ્રજ્વલિત કરીએ, આપણા કમ્યુનિકેશન સ્કિલને વધારે અપડેટ રાખીએ. તો એ
વાતને લઈ આગળ વધવું જોઈએ. આધુનિક કાળ વિશે અભ્યાસ કર્યો, સંહિતા કાળ વિશે અભ્યાસ કર્યો, વૈદિક કાળ વિશે અભ્યાસ કર્યો. એક બેઝિક સમજ રાખવાની છે કે વૈદિક કાળ વેદોનો કાળ છે. શાંતિપ્રિય નેતાઓ હતા, શાંતિપ્રિય આચાર્યો હતા, શાંતિપ્રિય ગુરુઓ હતા. તો એ શાંતિપ્રિય હોવાને કારણે શું થયું, ગૌતમ બુદ્ધ જેવા જે છે શાંતિપ્રિય ગુરુવર્ય હતા, ભગવાન હતા. તો એમના કારણે શું થયું, તો કે સર્જરી શું થઈ, બેકફૂટ પર ગઈ. શાંતિવાળી વસ્તુ એટલે કે મેડિસિનલ પર્પસ વધ્યો. ત્યારબાદ સંહિતાની અંદર મેડિસિનનું જ્ઞાન બધાને આપી દીધું આચાર્યોએ. તો લોકો દેવ પાસેને પણ છોડી દીધી અને ખર્ચો જે છે એમાં વધારે થતો હતો, એટલે લોકો પ્લાન્ટ બેઝ મેડિસિનમાં વળ્યા. પછી આવ્યો કાળ આધુનિક કાળ. તો એમાં શું કર્યું, લોકોએ ભેળસેળ કરી. તો એના માટે આપણા નેતાઓ, આપણા જે પોલિટિશિયન છે એમને કમિટીઓ બનાવી. ડ્રગ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ, ડ્રગ એન્ડ કોસ્મેટિક, મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ, જીએમપી પ્લસ અનેકવિધ પોલિસી, અનેકવિધ પોલિટેકનિકલ વસ્તુઓ, અનેકવિધ જે છે ઓથોરિટી બેસાડી કે જેના કારણે જે ભેળસેળ થાય છે એ ભેળસેળ થાય નહીં. તો આ ત્રણ કાળ જે છે મહત્ત્વના છે આપણા આયુર્વેદના અને આયુષના જે છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે, ક્રોનોલોજીકલ ડેવલપમેન્ટ માટે ત્રણ કાળ વિશે અભ્યાસ કરશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ભેષજ, ભીષગ અને ભેષજ્ય ત્રણનું ડિફરન્સ વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.